દોસ્તો મારા ભેગા છે મારા મિત્રો અક્ષર જય ને આપણા મુંબઈ થી ભાઈ આવી ગયા છે પંચિલ દોર જે આપણે સાથે જાશું ધોરડો અને ધોરાવીરા. આ ભાઈ જોયું નથી એટલે જ આપણે જઈ છીએ સ્પેશિયલી પ્રોગ્રામ બહુ મોટું છે, બહુ મજા આવશે. લાસ્ટ સુધી બન્યા રહેજો, આજે બહુ મજા આવવાની છે. Suivi d'un autre qui caille tes deux petits enchaînements. Un petit diable fauché, un uppercut. Suivi d'un autre qui caille tes deux. L'été, je suis fauché, des capricieuses, la fête sur Insta. J'étais sous, fin du mois, je roule en Porsche, je rigole en તો રોડ ટુ હેવન પહેલી વખત જઈ રહ્યો છું તો આપણે જોઈએ કે કેવો એક્સપિરિયન્સ રહે છે. મારા જે ભાઈ છે વિરાટભાઈ ને નિયારભાઈ અમે બધા જઈ આવ્યા છો. બધા જઈ આવ્યા. તો આ લોકો તો કહે છે ભાઈનો પહેલી વાર છે. ચોથી પાંચમી વાર છે અમારું. તો આ લોકો કહે છે કે બહુ સરસ છે ત્યાંનો એક્સપિરિયન્સ. તો આપણે જોશું ને કેવો એક્સપિરિયન્સ રહે છે એ હું તમને શેર કરીશ. એનું જે નામ નાખ્યું છે રોડ ટુ હેવન, નામકરણ જે છે એ મારા ભાઈ પાર્થ ગોરે નાખ્યું છે. બીઇંગ ફોટોગ્રાફર તમે એનો પણ વિઝિટ કરી શકો છો પ્રોફાઇલ. આપણે અહીંયા ચાય પીવા માટે ઊભા રહી ગયા છીએ. ભાઈ શું નામ છે તમારો? અલી. કેટલા ટાઈમથી તમે અહીંયા છો? 18 વર્ષ. તો દર વખતે કંઈક અલગ હોય છે રણોત્સવ માટે કે કંઈ ઈ જ હોય છે પબ્લિકમાં વધતી જાય છે કે ઓછી થતી જાય છે? ઓછી થતી જાય છે. તો મિત્રો પબ્લિક ઓછી થતી જાય છે વર્ષો વધતા જાય છે. તો શનિ રવિવાર વધારે હોય. તો મિત્રો ચાય પી લઈએ હવે આપણે. બસ બસ ચાય જોરદાર છે ભાઈ. કે રકાબી મને ફાવે. મિત્રો અમે અમારી ગાડી તરફ પહોંચી આવ્યા છીએ. આવી આપણી ગાડી DM 3634 ને આપણા જે ગાડી ચાલક છે ભાઈ ખોલતા નથી. ખોલો ખોલો ભાઈ, જલ્દી ખોલો. આપણા ગાડી ચાલક છે વિરાટભાઈ ગોર. તો મિત્રો અમે નાસ્તો કરી લીધું છે, ચાય અને પાપડી ખાધી છે. હવે અમે જઈ રહ્યા છીએ સીધો ખાવડાથી. અરે આપણે આ માણસો એવા છે આપણા વ્લોગમાં, માણસો જરા વાર બનાવવા નથી દેતા વ્લોગ. એમાં જય રાજગોર જેવો આ જયભાઈ મને વ્લોગ બનાવવા નથી દેતો. તેરામાં એમ જ કરતો હતો. એવું કાંઈ નથી. બોલું છું તને વિશ્વાસ કરી લેવાનું. હા પાપડી હું જઈને ખાઈ આવ્યો તો પછી કહે છે કે પાપડી તને ખબર છે તું પાપડી મેં ખાધી કે નથી? સિંગ ભજીયા ખાધા એ બોલ્યા નથી. હા સિંગ ભજીયા ખાધા એ તો મેં બોલ્યો નથી. સિંગ ના ભજીયા ના એ ના લઈ બાકાજી કી કરો. બહુ તો મીઠો થઈ ગયો. અમે ખોટી બાકાજી કી કરો એ ના લે. ટાટા થોડી હોય ભાઈ. હા આપણે ખાવડાથી આવે તે ત્યારે તમને આવું બધું થાય. હવે જો હજી મને બોલવા નથી દેતો. હવે અમે સીધા જઈ રહ્યા છીએ રોડ ટુ હેવન સાઈડ ખાવડાથી. અમારા વ્લોગમાં બન્યા રહેજો. ભાઈ નાસ્તો કરવાની મજા આવી. ચાય પીવાની ખાવડામાં અમારી ચાય પણ ફ્રી થઈ ગઈ. નિયરભાઈના ફ્રેન્ડ હતા તેમના બદલ આપણને ચાય પણ ફ્રી મળી ગઈ. તેના માટે પણ નિયરભાઈનો ખૂબ ખૂબ આભાર. તાળીઓ વગાડી દો ગાઈસ. ખૂબ આભાર. મિત્રો હું મારી ચશ્મા લેતા ભૂલી ગયો છું પણ નિયરભાઈની ચશ્મા છે તો તમે કોમેન્ટ કરીને કહેજો કેવી લાગે છે. સારી લાગતી હોય તો આપણે બીજી લઈ આવશું, ન લાગતી હોય તો આપણે આપણા ભાઈને પાછી આપી દઈશું. આપણે કાંઈ પણ અભિમાન નથી. મિત્રો આપણે પહોંચી આવ્યા છે રોડ ટુ હેવન તરફ. આ જોઈ શકો છો આજુબાજુ પાણી ને પાણી જ છે. વચમાં રોડ છે, અફાટ દરિયો અને આપણે વચમાં ચાલી રહ્યા છીએ. તો આ કુદરતનો કરિશ્મો બહુ જ ખતરનાક એક્સપિરિયન્સ કહેવાય. તો તમે પણ વિઝિટ કરજો અહીંયા આવીને. વચમાં આપણે ચાલીએ છીએ અને આજુબાજુ પાણી છે જોઈ શકો છો. અહીંયા ઘણી એવી પબ્લિક જોવા મળે છે કેમ કે દિવાળીના વેકેશનમાં અહીંયા ઘણા પ્રવાસકો આવ્યા છે. રોડની વચ્ચોવચ્ચ માણસો ઊભા છે. ગાઈસ હટી જાઓ. ગાઈસ પાછળ તમે જોઈ શકો છો પાણી છે. પાણીમાં ઉતરી જ નહીં. મારા પાછળના વ્યૂમાં તમે જોઈ શકો છો કેટલો જબરદસ્ત વ્યૂ છે. આ વ્યૂ તો હું ક્યારેય નહીં ભૂલી શકું મારી લાઈફમાં. દોસ્તો આ ચારો તરફ પાણી ને પાણી જ છે. ખતરનાક વ્યૂ છે તમે જોઈ શકો છો. હું તો સજેસ્ટ કરીશ કે તમે અહીંયા આવજો ને આ વ્યૂ જોજો. તો ભાઈઓ મજા આવી? ફૂલ મજા આવી ભાઈ. તમને કેવી મજા આવી ભાઈ? અમને ફૂલ મજા આવી. મિત્રો આપણે અહીંયા ખાવડા સ્વીટ માર્ટમાં આપણે અહીંયા કચોરી ખાવા ઊભા રહ્યા છીએ ખાવડામાં. આ ભાઈ બનાવે છે કચોરી સમોસા. જોઈ શકો છો આપણા ભાઈ પરીનભાઈ આતુરતાથી વાટ જોઈ રહ્યા છે.